સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન ભાવપુરી ગૌસ્વામીને ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેવા તથા વહીવટી તંત્રને ભ્રામક માહિતી આપવા બદલ જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ કુમાર શર્માએ ગુજરાત પંચાયત અધિનિયમ 1963ની કલમ 57(1) હેઠળ તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કર્યા છે. મળતી માહિતી મુજબ ગૌચરની જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે સરપંચને અનેક વખત નોટિસો આપવામાં આવી હતી અને સુનાવણીની તક પણ અપાઈ હતી. જો કે સરપંચ દ્વારા દબાણો દૂર થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓની તપાસમાં દબાણો યથાવત હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના આદેશમાં સરપંચ દ્વારા ફરજમાં બેદરકારી, સત્તાનો દુરુપયોગ અને વહીવટીતંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ નોંધ્યું છે. આદેશની નકલ તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતને મોકલી તાત્કાલિક અમલવારી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના કોટડા હાઈવે પર એક કાર ચાલક પર હુમલાની ઘટના સામે આવી છે. 3 થી 4 મોટરસાયકલ સવાર ઈસમોએ કારને અટકાવી લાકડીઓને ધોકા વડે હુમલો કરતા કારના કાચ તૂટી ગયા હતા અને ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઘાયલ યુવક ભૂપેન્દ્ર પુરોહિતના જણાવ્યા મુજબ હુમલાખોરો તેની સોનાની ચેન અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. હુમલો અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે. ભૂપેન્દ્ર પુરોહિતે પારસ પુરોહિત અને અન્ય 3 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવાને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ હુમલાખોરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. રણછોડભાઈ, મને ફોન મેસેજ આવતા કે તમારા પાર્ટીએ તમારે વેવાઈ છે, અમને કંઈક હુમલો થયો છે. એટલે અમે બાઇક લઈને ત્યાં તરત ગયા તો જે માણસો હતા એ ભાગી ગયા અને એમના કાચ ફોડી નાખ્યા છે. એમના આગળથી મોબાઈલ લૂંટવેલો છે, એમને કેમ સોનાની લઈ ગયેલા છે અને નુકસાન કર્યું છે, લગાડ્યું છે અને રિલીવે છે. હું એમની સાથે આવેલો આ પાટિયા ઉપર. એ મારનાર આવનારા 2 લોકો છે અને અંદર બેઠેલા 3 માણસો એ બાઇક લઈને આવેલા છે. એ પારસકુમાર પીરાજી પુરોહિત હેઠળ કોટડા દર્શાવે છે અને એક અન્ય એમને બીજા ભાઈ હતા, એમને ઓળખતો નથી. ગુનો નોંધે છે અને તપાસ કરે અને તપાસના અંતે શું બહાર આવે છે. મારું નામ પુરોહિત નારાયણભાઈ રણછોડભાઈ, કોટડા દિયોદર. રાજપુરોહિત ભૂપેન્દ્ર કુમાર વસનાજી. હું દિયોદરથી વાસણા જતો હતો, વચ્ચે કોટડા ઊભા રહેલા. એટલે કોઈ કારણોસર ત્યાં અમે ઊભા હતા એટલે આ બાઇક લઈને 2 થી 3 વ્યક્તિ આવ્યા. એમાં પારસભાઈ પીરાજી રાજપુરોહિત ગામ પહોંચતા એમને મારી ઉપર હુમલો કરી દીધો. હું ગાડીમાં બેસી ગયો એટલે એમને ધોકા લકડીઓથી હુમલો કરવાનું ચાલુ કરી દીધું. મેં પોલીસને જાણ કરવા માટે જેવો ફોન નીકળ્યો એવો ફોન એમને લઈ લીધો. પછી મારી ગળામાં ચેન હતી, ચેન લઈ ગયા અને ગાડી વ્યવસ્થિત એમને ભાગી નાખી છે. પછી બધી પબ્લિક ભેગી થવા લાગી એટલે ત્યાંથી એ લોકો ભાગી નીકળ્યા. તરત પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો એટલે 112 આવી ગઈ હતી ઘટના સ્થળે. પછી ત્યાંથી અમને પોલીસ લઈ આવી અહીંયા ઘટના સ્થળેથી હોસ્પિટલ. તે પર વ્યવસ્થિત ન્યાય મળે. અવારનવાર મારી ઉપર ઘણી વખત હુમલા કરવાની એ લોકો ધમકી આપે છે. એ મને એના પ્રોટેક્શન મળે અને મને આનો ઉકેલ મળવો જોઈએ. હુમલો કરીને લૂંટી કરી ગયા છે. મારી ઉપર હુમલો કરીને મારી ચેન લઈ ગયા છે, મારો મોબાઈલ લઈ ગયા છે અને થોડા ઘણા પૈસા બી હતા એ બી લઈ ગયા છે. વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસે વાતડાઉ ભારતમાળા રોડ પરથી 29.57 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત મહત્વની કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી પાસેથી 88,710 રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સ, 10,000 રૂપિયાનો મોબાઈલ ફોન અને 50,000 રૂપિયાનો સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ સહિત કુલ 1,48,710 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ સાદિદ ખાન ઉર્ફે આતિશ રાઉમા રહે વખારવાસ થરાદ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ વાતડાઉ ભારતમાળા રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન
મોપેડ પર પસાર થઈ રહેલા શંકાસ્પદ યુવકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે તેને સ્થળ પરથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ વાવ થરાદ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતડાઓ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ અમીભાઈ જાતે રાવમાં વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો. તે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ જેની કિંમત છે 88,710 રૂપિયા અને કુલ મુદ્દામાલ 1,48,710ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડવાનો બાકી આરોપી અરમાન ચૌહાણ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. પહેલી વખત માલ લાવ્યો છે કે આની પહેલો પણ માલ લાવ્યો? હાલની તપાસ દરમિયાન પ્રથમ વખત લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન જે વધુ વિગતો જાણવા મળશે તે જણાવીશું. શિક્ષણના મહાપર્વ સમાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત વાવ તાલુકાની દ્યાથળી, ભાચલી અને માલસરની પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરની ઉપસ્થિતિમાં બાલવાટિકાના 95 અને ધોરણ 1ના 136 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. મંત્રીએ શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસનો પાયો ગણાવી દરેક બાળકને શિક્ષણ સાથે જોડવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ શાળાની શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી તેમજ SMC સભ્યો સાથે બેઠક યોજી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અગ્રણી ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. મને તો ઉમંગ થાય કે જેણે આ વિસ્તારની અંદર જે જરૂરિયાત હતી એ પ્રથમ તબક્કાની અંદર આપણે તમામ માધ્યમિક શાળાઓ લેવડાવી છે અને એમાંય આપણા વાવ થરાદ જિલ્લાની અંદર 29 માધ્યમિક શાળાઓ મંજૂર થઈ છે અને એનાથી વધારે તમે મારા પર ભરોસો મૂકી અને મને એક કામ કરવાનો મોકો આપ્યો. એમાં આજે આપણે વાવ વિધાનસભાની અંદર 29 માંથી 15 આપણે માધ્યમિક શાળા લાવી, કારણ કે 50% વધારે આખા જિલ્લાની અંદર વાવ થરાદ જિલ્લા, આમ તો આખા ગુજરાતમાં વધારે માધ્યમિક શાળા લાવી હોય તો આપણા વાવ થરાદ જિલ્લાની અંદર. જે મેં લિસ્ટ જોયું અને નામ જોયું કે આપણે આ જગ્યા આપણે માધ્યમિક શાળાઓની જરૂર છે, શિક્ષણની જરૂર છે, તો તરત જ આપણા શિક્ષણ મંત્રી જોડે જઈ અને બેસી જતો અને હું કહેતો આ તો અમારે જોઈશે જ. તમારા બધા આશીર્વાદ થકી ત્યાં બેસાડો ત્યારે CM સાહેબને પણ કહ્યું અને કેબિનેટ મંત્રી આપણા શિક્ષણ મંત્રીને પણ કહી અને આપણે જરૂરિયાત મુજબની અત્યારે હતી એટલી માધ્યમિક શાળાઓ આપણે મંજૂર કરાવી છે. આ તમારા બધાનો પ્રતાપ છે. તમે જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય અને જે વિશ્વાસ થકી મારે જે કામ કરવાનું હોય એ સાચું કામ હતું શિક્ષણનું. મને પણ શિક્ષણ પ્રત્યે પ્રેમ છે. શિક્ષણની અંદર આપણે આગળ હોઈશું તો જ આગળ વધી શકીશું. જ્યારે શિક્ષણ થકી આપણી સરકારની અંદર અનેક યોજનાઓ છે. હમણાં જ આપણા અધિકારીશ્રીએ જણાવ્યું નમો લક્ષ્મી, નમો સરસ્વતી, અનેક યોજનાઓ આપણા શિક્ષણ માટે આપેલી સરકારે. ત્યારે ભૂપેન્દ્રભાઈની સરકાર અને હર્ષભાઈની સરકારને આપણી સરકારે
જ્યારે આ યોજના આપી હોય તો યોજનાનો લાભ પણ તમે બધા લેજો, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે કે 2047 ની અંદર આપણું ભારત વિકસિત ભારત બને ને આત્મનિર્ભર ભારત બને. એના માટે આપણું બાળકને ભણાવવું પણ પડશે. આપણું બાળક ભણીને આગળ વધશે તો જ જે આપણે મોદી સાહેબે સપનું જોયું છે એમાં સાકાર બનશું. અને અત્યારે શિક્ષણ પણ એક નોર્મલ શિક્ષણ નહીં જોવે. હમણાં જ આપણે અભિયાન ચલાવ્યું, જે લોકો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ હતા એમને ફરીથી આપણે શિક્ષણ અપાવવાનું કામ કર્યું, કારણ કે આપણું બાળક એક ગ્રેજ્યુએશન બાળક હશે તો જ આપણે આગળ વધી શકીશું. ગુજરાતમાં આગામી આજથી 1 જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય ભાગોમાં પણ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે. આ દરમિયાન પવનની ગતિ 15 થી 20 નોટ અને ડસ્ટિંગ 15 નોટ સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની પણ આશંકા છે. આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ રહેવાનું અનુમાન છે. ગુજરાતના મધ્ય ભાગમાં, પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓ સિવાયના બાકીના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વાતાવરણ ઠંડક પ્રસરવાની સાથે વરસાદી માહોલ જામશે. હાલની હવામાન સિસ્ટમની સ્થિતિ વિશે માહિતી આપતા વિભાગે જણાવ્યું કે મધ્ય પાકિસ્તાન અને તેની સરહદે આવેલા ઉત્તર રાજસ્થાન 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. વધુમાં મધ્યપ્રદેશના દક્ષિણ પૂર્વ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. અહીંથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સુધી ઉત્તર ગુજરાત થઈને એક ટ્રફ લાઇન પણ પસાર થઈ રહી છે. આ તમામ સિસ્ટમોના કારણે રાજ્યમાં હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની બનેલી છે. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ હાલ સ્થિર છે અને તેની ઉત્તરીય રેખા સુરત, ઇન્દોર, મંડલા, ડાલ્ટનગંજ અને મોતીહારી થઈને પસાર થઈ રહી છે. આગાહી મુજબ આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધશે. આ ઉપરાંત છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને પણ તે આવરી લેશે તેવી પ્રબળ સંભાવના છે. આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધવાથી ખેડૂતોને વાવણી કાર્યમાં મોટી રાહત મળી શકે છે. आज का जो फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन के लिए. और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है. हमारा कोस्टल जो तटीय क्षेत्र है उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा अभी स्थिति रहने का है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहना है. और स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्ट्रॉन्ग विंड रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा. इसमें आइसोलेटेड रेन और थंडरस्टॉर्म का भी संभावना है. अहमदाबाद का जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है कल जो आज रिकॉर्ड आई हुई है अहमदाबाद में 40.4 डिग्री सेंटीग्रेड, बीबीनगर में 40.3 डिग्री सेंटीग्रेड, राजकोट में 39.6 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 39.5 डिग्री सेंटीग्रेड. आज का जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आप देख रहे हैं जो सेंट्रल पार्ट है गुजरात रीजन के यहाँ छोड़ के और पश्चिम भाग में जो आपका सौराष्ट्र की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी आज हमारे लिए जो इम्पोर्टेंट सिनोप्टिक जो वेदर सिस्टम है ये 1.5 किलोमीटर ऊंचाई में मध्य पाकिस्तान और सटे हुए उत्तर राजस्थान के ऊपर एक ऊपरी पवन की साइक्लोनिक सर्कुलेशन अभी स्थित है. और एक मध्य प्रदेश के ऊपर दक्षिण पूर्वी भाग में और आसपास के क्षेत्र में 3.1 और 5.8 किलोमीटर ऊंचाई में एक साइक्लोनिक सर्कुलेशन है. ये जो साइक्लोनिक सर्कुलेशन है वहाँ से लेकर
पूर्वी मध्य अरब सागर तक उत्तरी महाराष्ट्र होते हुए एक ट्रफ लाइन भी अभी पास कर रहा है 3.1 किलोमीटर और 5.8 किलोमीटर ऊंचाई में। और जो पवन का दिशा है अभी दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगा स्थिति है राज्यों में। ओवरऑल कितनी सिस्टम है सर ये अभी जो है जो पाकिस्तान वाला हमारे लिए इम्पोर्टेंट जो है पाकिस्तान वाला जो सेंट्रल मध्य पाकिस्तान का ऊपर जो साइक्लोनिक सर्कुलेशन है और जो पूर्वी मध्य भाग मध्य प्रदेश की ऊपर एक साइक्लोनिक सर्कुलेशन के साथ जो ट्रफ है और पवन का जो दिशा है ये हमारे लिए आज इम्पोर्टेंट है और इसका जो हल्का से मध्यम बरसात की संभावना। सर मानसून की क्या स्थिति है गुजरात अभी में? कल तक जो स्थिति आज सिमिलर सिचुएशन है। अभी जो मानसून पास कर जो नॉर्दर्न लिमिट ऑफ मानसून का है ये इंदौर सूरत फिर इंदौर मंडला डाल्टनगंज मोतिहारी होती है ये पास कर रहे हैं लाइन। अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर गुजरात मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है। उसके आगे जो छत्तीसगढ़ झारखंड के और बिहार के कुछ और पूरा हिस्सों बाकी हिस्सों मतलब कवर होने का संभावना है। उत्तर प्रदेश और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ने का भी संभावना है आगे